જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। મહીસાગરના કસલાલ ગામે પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા। લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા સરકારી યોજનાઓના લાભ। ગ્રામજનોએ નિહાળી સરકારની વિવિધ યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ। આયુષ્માન કાર્ડ લઈ હું બરોડા રીધમ હોસ્પિટલમાં ગયો ત્યારે મારું ઇન્જો કરવાથી ખબર પડી કે નરી બોકે છે અને બલૂનની જરૂર પડશે, સ્ટેન્ડ મૂકવું પડશે, એનો ખર્ચો આશરે 3 લાખની આજુબાજુ હતો। તો મને વિનામૂલ્યે ઓપરેશન થવાથી આ જીવનમાં ફરીથી મને જીવન મળ્યું, તે બદલ મોદી સરકારનો આભાર માનું છું। મહેસાણાના જોટાણા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર હુમલો કરનાર આરોપીને પોલીસે પકડી લીધો ગણતરીના દિવસોમાં। સમગ્ર મામલે ડીવાયએસપી આર.આઈ. દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી। જોટાણા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર 15 જાન્યુઆરીએ અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો। એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો। એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો। તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એને આ કૃત્ય કરેલ છે। પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે। ડાંગના ગોંડલ વિહીર ગામે પધાર્યા શ્રી સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ। મહારાષ્ટ્રના નાણીજ ધામથી ગોંડલ વિહીર ગામે પધારેલા સ્વામીએ અયોધ્યા ખાતે નિર્માણાધીન श्री राम मंदिर ने गणाव्યું देश માટે ગર્વનું પ્રતીક। तो मूर्ति का प्राण प्रतिष्ठा करने के लिए इमारत पूरी होने की जरूरत नहीं। हमारा इतिहास हमने ढूंढा तो इतिहास में ऐसे हमें दिखने को मिल जाएगा कि बहुत से मंदिर जो है उनकी प्राण प्रतिष्ठा, मूर्ति की प्राण प्रतिष्ठा होके 5-6 साल के बाद वो मंदिर पूरा होगा। ऐसा इतिहास में बहुत उदाहरण देखने के लिए मिलेगा। सांसद राम मोकरियाए राजकोटમાં કર્યું ભાગવત સપ્તાહનું આયોજન। રેસકોર્સ રિંગ પર નીકળી પોથી યાત્રા। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કર્યું ભાગવત સપ્તાહનું આયોજન। આગામી 22 જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અહીંથી થશે જીવંત પ્રસારણ। ભરૂચના અંકલેશ્વર સ્થિત રામકુંડ તીર્થધામનો યાત્રાધામ પ્રવાસન તરીકે થશે વિકાસ। નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં જોવા મળે છે રામકુંડનો ઉલ્લેખ। તો રામકુંડ મંદિરના મહંત શ્રી ગંગાદાસ બાપુને અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા મળ્યું આમંત્રણ। માં નર્મદાજી જ્યાં પ્રગટ થયા એ તીર્થનું નામ એટલે રામકુંડ તીર્થ। રામકુંડ તીર્થ એટલે પ્રવાસન યાત્રામાં સરકારશ્રીએ રામકુંડનો જે સમાવેશ કર્યો અને એનો મને ખૂબ આનંદ છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા મારુતિ ધામના મહંત રામદાસજી મહારાજના શિષ્ય ગણેશદાસજી મહારાજને મળ્યું અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। અયોધ્યાથી વ્યારામાં આવી વસ્યા હતા મહંત રામદાસજી મહારાજ। અરવલ્લીના ધનસુરાના રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજને મળ્યું અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। ગામને શણગારી ગ્રામવાસીઓએ વધાવ્યું આમંત્રણ। ગામમાં ભવ્ય યાત્રા કાઢી ભક્તોએ વ્યક્ત કર્યો ઉત્સાહ। અમારા અરવલ્લી જિલ્લામાં ધનસુરા એક એવું છે કે લાગે છે અયોધ્યા પ્રત્યક્ષ ભગવાન રામ ધનસુરામાં આવ્યા છે એવું આજે વાતાવરણ છે અને તમામ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ રહેશે। જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુ ગોવિંદસિંહજીની 358મી જયંતિની થઈ ઉજવણી। ગુરુદ્વારાથી જીજી હોસ્પિટલ સુધી નગર કીર્તનનું કરાયું આયોજન। પંજાબથી આવેલા જ્ઞાની પ્રીતપાલ સિંહ અને ભાઈ મહોરસિંહજીએ સંભળાવી કથા અને શબ્દ કીર્તન। મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકોએ કીર્તન બાદ લંગરનો લીધો લાભ। પંજાબથી અમારા ગુરુ ગ્રંથિ સાહેબે અહીંયા પધાર્યા છે અને આ ગુરુપ્રવનો ઉપલક્ષ જી ગુરુ કા લંગર એટલે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના જે બધા શ્રદ્ધાળુ છે એને લાભ લીધો હતો। મહીસાગરના ઝરખવાડા ગામના દેવસિંહભાઈ દલાભાલભાઈ માલીવાડ 35 વર્ષ બાદ ઉતારશે દાઢી અને માથાના વાળ। વર્ષ 1990 દરમિયાન અયોધ્યા કાર સેવામાં ગયા બાદ લીધી હતી પ્રતિજ્ઞા। શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ ઉતારશે માથા અને દાઢીના વાળ। જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે, રામલલ્લા અંદર બિરાજમાન થશે, ત્યારે હું અયોધ્યા આવીશ, રામલલ્લાનો દર્શન કરીશ અને પછી મારો દૃઢ સંકલ્પ પૂરો કરીશ। બોટાદના ગઢડામાં થઈ રહી છે અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો શહેરના મુખ્ય માર્ગો પર લગાવી રહ્યા છે ધજા પતાકા, શ્રી રામના હોર્ડિંગ્સ અને કમાનો। લાઇટ ડેકોરેશન કરીને બની રહ્યો છે દિવાળી જેવો માહોલ।
ગરડા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બેનરો મારવામાં આવ્યા છે, અલગ અલગ ગેટ ઊભા કરવામાં આવ્યા છે, ધજા પતાકા મારવામાં આવ્યા છે. જ્યારે આ દિવાળીની જેમ માહોલ ઊભો થાય અને સમગ્ર ગરડા શહેર રામના નામ સાથે ગુંજી ઉઠે.